વડોદરા હરણી પોલીસે 41 લાખના એમડી ડ્રગ્સ સાથે દંપતીને ઝડપી પાડ્યો। વડોદરાની હરણી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામऊ ગામના રહેવાસી અયુબ ખાન, જમાન ખાન અને તેમની પત્ની નાઝમીન સ્કોર્પિયો કારમાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને નીકળ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ દંપતી મંદસૌરના જાફર નામના સ્મગલર પાસેથી 7 લાખના 1 કિલો 396 ગ્રામ 710 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ખરીદીને અમદાવાદના રવિ નામના વ્યક્તિને ડિલિવર કરવા જઈ રહ્યું હતું। રવિ પોતે વડોદરા આવીને આ ડ્રગ્સનો જથ્થો રિસીવ કરવાનો હતો। તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે આરોપી મહિલા નાઝનીને ચેકિંગથી બચવા માટે 1 કિલોથી વધુ ડ્રગ્સના પેકેટ પોતાની છાતી પર બાંધ્યા હતા। પોલીસે રૂપિયા 41 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ અને સ્કોર્પિયો કાર મળીને કુલ 57.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। હરણી પોલીસે દંપતી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ડ્રગ્સ રેકેટના ઊંડાણ સુધી પહોંચવા માટે તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના, આગેવાની અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં જે નશીલા પદાર્થોનો વેપાર કરે છે, નશીલા પદાર્થો લાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે એવા ઈસમો વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઝોન 4માં કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેની અંદર ઝોન 4 LCBને એક બાતમી મળેલ, માહિતી મળેલ કે એક ઈસમ મધ્યપ્રદેશથી વડોદરા શહેર ખાતે ડ્રગ્સનો જથ્થો લઈને આવવાના છે, જે બાબતે અત્રેના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવેલી અને જ્યારે આ ઈસમ અને કાર અહીંયાથી પસાર થતી હતી ત્યારે તેમને રોકીને તેમની ઝડપી તપાસ કરવામાં આવેલ, જેમાં અયુબ ખાન, મોહમ્મદ જમાન ખાન રહે સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશ અને નાઝમીન વાઇફ ઓફ અયુબ ખાન, સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશના હસબન્ડ વાઇફ કારમાં હતા અને તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું છે। કુલ વજન 1 કિલો 396 ગ્રામ, કિંમત 41,90,130 રૂપિયા। આ ડ્રગ્સ બાબતે તેઓ પાસે કોઈ કાયદેસરના કાગળો કે આધાર પુરાવા ન હોય અને બિલકુલ ગેરકાયદેસર આ ડ્રગ્સ હોય, જે FSLની પ્રાથમિક તપાસણીમાં જાણવા મળેલ, જેથી બંને ઈસમોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેઓની પાસેથી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ કાર તેમજ મેફેડ્રોનનો જથ્થો વગેરે મળીને કુલ 57,19,630ની કિંમતનો મુદ્દામાલ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે। બંને તોહમતદારને અટક કરવામાં આવેલ છે અને હરણી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની જોગવાઈઓ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે।